વિરામ બાદ આપનું સ્વાગત છે। બરવાળા પોલીસ જવાનની સરાહનીય કામગીરીનો વિડીયો વાયરલ થયો છે, ત્યારે સામા કાંઠે ફસાયેલા લોકોની મદદે આવ્યા ભગીરથસિંહ ગોહિલ જીવના જોખમે ટ્રેક્ટર ચલાવીને લોકોને ગામમાં પહોંચાડ્યા હતા। રાણપુરના સુંદરિયાણા ગામે આવેલી નીલકા નદીમાં ઘોડાપૂર આવ્યું અને નીલકા નદીમાં ઘોડાપૂર આવતા બરવાળા અને બોટાદ જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો। ત્યારે આ રીતે ટ્રેક્ટર પર જઈને અને લોકોને બચાવ્યા હતા। ટ્રેક્ટર ચલાવીને નદીના પ્રવાહમાંથી લોકોને બચાવી લીધા હતા। બરવાળા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે, ત્યારે પોલીસ લોકોની મદદે આવી રહી છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રાજુ બારૈયા પાસેથી। રાજુ, જે રીતે પોલીસ લોકોની મદદે આવી રહી છે, બરવાળા પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી, શું વધુ માહિતી? બિલકુલ, વાત કરીએ તો સમગ્ર બોટાદ જિલ્લાની અંદર છેલ્લા 3 દિવસથી કંઈક હળવો તો કંઈક ભારે વરસાદ પડી રહ્યો છે અને જેના જ કારણે સમગ્ર જિલ્લાના ગામોની અંદર નાના મોટા નાળા, નદીઓ અને ડેમો છલકાયા છે। ત્યારે બિલકુલ વાત કરીએ તો જે રાણપુર તાલુકાનું સુંદરિયાણા ગામ આવેલું છે ને, આ ગામની અંદર ઉપરવાર ધોધમાર વરસાદના કારણે નીલકા નદી આવેલી છે। નીલકા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું। ત્યારે બરવાળા પોલીસ પત્રકાર પોલીસ જવાન જે ભગીરથસિંહ ગોહિલ નામનો જે પોલીસ જવાન છે, તેઓ પોતાની ફરજ પર પૂરી કરી અને ઘરે પરત જતા હતા। તેઓમાં આ નદીના કાંઠે જે ઘોડાપૂર આવ્યું હતું, સામા કાંઠે કેટલાય લોકો જે છે ફસાયા હતા। ત્યારે આ પોલીસ જવાને પોતાના જીવના જોખમે પોતાનો ટ્રેક્ટર ઘસમસતા નદીના પ્રવાહમાં પસાર કરી અને આ તમામ લોકોને સામે ગામ પહોંચાડવાની કામગીરી સામે આવી છે। જી, આભાર રાજુ, માહિતી આપવા।